જો હવે મિસ્ટર શિવ ઓટો ગેરેજ વાળા રવિભાઈ દુકાન બંધ કરે છે અને હવે ફરવા જવાનો નક્કી છે. હવે આગળ જાવી છીએ, ક્યાં જાવી રોડે ચડવી પછી ખબર પડે. એક ઈ ભાઈ, એક આ ભાઈ અને એક હું એટલે જોવા દે અમે ત્રણેય જાવી છીએ. હવે અહીંથી ના ગેટ બહાર કાઢવી ગાડી જાવી. એરું સટર બંધ, ધીમે ધીમે ગાડી હાંકવી પડે કારણ કે રોડ ઉપર જો ગાયું હે એટલે આમાં ક્યારે અકસ્માત સર્જાય કાંઈ નક્કી ન કહેવાય. એટલે ગાડી ધીમી ધીમી હાંકવી પડે. અને હવે અમે ઉપડી ગયા છીએ બેંક ઓફ બરોડામાં પૈસા ઉપાડવા. હોય એટલા બધા ખાતું સાફ જ કરી નાખવું કે હવે જો અમે થાન રોડે પહોંચી ગયા છીએ. થાન રોડે છે પછી આગળ જવાનું છે. તો મિત્રો અમે દરિયા મહાદેવ પહોંચી ગયા છીએ અને આગળ જઈને અમે તમને વિડીયોમાં દર્શન કરાવી. આ અમારા બાઇક છે, અહીંયા પાર્કિંગ કરી દીધા છે આવ નિરાયતે. ને જબરદસ્ત વાતાવરણ છે. એમાં આ બે તો બહુ હા જોઈ લો તો તૈયાર થઈને માથું બાથું ઓળવીને હાલવા માંડ્યા છે. હાલો હવે આગળ વિડીયોમાં તમને દર્શન કરાવી. આ છે દરિયા મહાદેવ. ઉપર નદી છે, વરસાદ હોય ત્યારે અહીંયા પાણી મંદિર ઉપરથી જાય છે અને અહીંયા કણે જો નીચે નાળું દેખાય છે ત્યાંથી પાણી વયું જાય છે. અને હા, શ્રાવણ મહિનામાં ખૂબ જ માણસો દર્શન કરવા આવે છે અને તમે પણ આવજો. 12 માસ અહીંયા પાણી ટપકતું જ હોય છે. ઉપર તમે જુઓ તો ખડ હોય કે પથ્થર હોય એ બધું સુકાઈ ગયું હોય અને અહીંયા નીચે પાણી પડતું જ રહે છે. પછી અમારા મિત્રએ જળ ને એવું ચડાવી દીધું અને બીજા અમારા હારે એક મિત્ર હતો એ કે મારે પણ જળ ચડાવવું છે. ટ્રાફિક હતી નહીં એટલે નિરાંતે દર્શન થયા છે સરસ મજાના. અને તમે પણ જુઓ વિડીયોમાં દેખાડે જ છે કે પાણી ટપક્યા રાખે છે. અને એક અહીંયા બીજું પણ એક છે કે નેચરલ અસલ સૌંદર્ય વાતાવરણ હોય છે અને એના વ્યૂ અમે આગલા વિડીયોમાં બતાવીશું. વિડીયો ખાસ કરીને જોઈજો. તો બધા કોમેન્ટ કરો હર હર મહાદેવ.